તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં ₹73 કરોડના કામોનું લોકાર્પણ અને ₹362.45 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને ₹435.54 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત 1494 PM આવાસોને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રીમ સ્થાન અપાવનાર સ્વચ્છ સુરત માટે પાયારૂપ સ્વચ્છતા કર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. પેરા સુરત મનપાની 18 સુમન શાળાઓમાં ઇનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને AI બેઝડ ઇનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા. તેમણે સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ સુરત ફ્યુચર સિટી ઓફ વિકસિત ભારત @2047 પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ ICCC ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેસુ ખાતે સુરત મનપાના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.